સૌ પ્રથમ આપણે ટોપરાને સીણાથી એને સીણી દીધી, ટોપરું લીલું ટોપરું, અને ઘીમાં નાખી અને શેકી રહી છું. થોડી અચકચરી શેકાય પછી એમાં ખાંડ નાખીશું. પછી એમાં માવો નાખીશું. એટલે આ ઘરું ચીલા ચાલુ ટોપરા પાક કહેવાય. જો હવે એકદમ સફેદ દૂધ જેવા કલરની સીણ હતી ટોપરાની, લીલા ટોપરાની, તો થોડી રતાશ પકડી છે. એટલે આપણે હવે એની સ્મેલ બી થોડી આવી ગઈ છે. હવે એમાં થોડી ખાંડ નાખી દઈશું. ખાંડ નાખીએ. ખાંડ બિલકુલ ઓગળી જાય ને પછી એમાં આપણે નાખીશું તૈયાર માવો લાવ્યા છે ને, ગળે માવો છે. સિંગ વધારે છે એટલે માવો ઓછો પડે એટલે ખાંડ નાખીએ આપણે. આમાં આપણે 250 ગ્રામ જેવું દૂધ એડ કર્યું, કારણ કે ખોડ ઓગળતી નથી અને આમાં એક રસ થાય તો થોડું સારું લાગે. હવે આ બળી દે પછી અંદર માવો નાખીએ, ત્યાં સુધી આ બળવા દઈએ. આજે નાગ પાંચમ છે ને, તો ટોપરું આવ્યું હોય બધું, વધારે ટોપરા થાય એટલે સીણી કાઢ્યું. આપણે હવે આ માવો થોડો છે અંદર નાખી દીધું છે. દૂધ બળી ગયું, જે માવો લાવ્યા હતા એ માવો મિક્સ કરી દઈએ છીએ. પછી એક રસ થાય એટલે આપણો ટોપરા પાક રેડી.